એજ પેરેન્ટિંગ શબ્દ થોડો મને ખૂંચે છે, બિકોઝ પેરેન્ટિંગના જે સિદ્ધાંતો છે, જે બેઝિક પ્રિન્સિપલ્સ છે, એ સદીઓથી એના એજ રહ્યા છે. હા, થોડી ચેલેન્જીસ અલગ હોઈ શકે, યુગ બદલાય, જનરેશન બદલાય, સોશિયલ મીડિયા આવે, ટેકનોલોજી આવે, સ્ક્રીન ટાઈમ આવે, પણ જે બેઝિક પ્રિન્સિપલ્સ છે પેરેન્ટિંગના, એ વર્ષોથી એકના એજ રહ્યા છે, એ બદલાયા નથી. અને માટે એ સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહેવું આજે પણ એટલું જ જરૂરી છે. કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યાં સુધી મને મારી દીકરી નહોતી જન્મી ત્યાં સુધી મને પણ ઘણા બધા કોન્સેપ્ટ્સની ખબર નહોતી. એકવાર એક બાળક, હું જે પહેલી વાત જે મારે કરવી છે, જ્યાંથી મારે પેરેન્ટિંગની શરૂઆત કરવી છે, કારણ કે જ્યારે હું પેરેન્ટિંગની વાત કરું છું ત્યારે પહેલું નામ જે મારા મગજમાં આવે છે, મારા મનમાં આવે છે, અને આપણા સૌના મનમાં આવવું જોઈએ, એ છે ગીજુભાઈ બધેકાનું, જેમણે મોન્ટેસોરી પદ્ધતિની શરૂઆત કરી, બાળ ઉછેરનો પાયો નાખ્યો, અને એમણે જે સંસ્થા સ્થાપી દક્ષિણામૂર્તિ, હું એનો વિદ્યાર્થી છું. તો મને એ દરેક વખતે કહેવામાં બહુ હું ગર્વ અનુભવું છું કે હું આજે પણ ગીજુભાઈના આદર્શોને જીવ્યો છું. એમણે કીધું હતું કે બાળક પર હાથ ન ઉપાડવો. તો હું બહુ વટથી કહી શકું છું કે આજ સુધી મેં એક પણ વાર મારી દીકરીને, હાથ તો દૂરની વાત છે, હું એને મોટેથી ખીજાયો પણ નથી, કારણ કે જરૂર જ નથી પડી. તો તમારા મનમાં પહેલો પ્રશ્ન એ હશે કે છોકરા બગડી ન જાય, એ પણ આપણે ડિસ્કસ કરીએ. પણ એક દીકરી એની મમ્મી સાથે એક દુકાને જાય છે નાની એવી, અને મમ્મીને કંઈક લેવું હોય છે, અને એક ચોકલેટની બરણી હોય છે, એને દીકરી તાકી રહે છે. એટલે ઓબ્વિયસલી એને ચોકલેટ લેવાની ઈચ્છા હતી, એટલે મમ્મી એને ગ્રાન્ટ કરે છે કે ભાઈ તું લઈ લે. દુકાનવાળા ભાઈ પૂછે છે કે બેટા, બરણીનું ઢાંકણું ખોલીને તારે જેટલી ચોકલેટ જોતી હોય એટલી તું લઈ લે. મમ્મીએ પણ સમર્થન આપ્યું કે ના બેટા લઈ લે, વાંધો નહીં, પણ દીકરીએ ના પાડી કે ના. પછી પેલા દુકાનવાળા જે ભાઈ હતા એ ઉદાર હતા, તો એમણે પોતે બરણી ખોલી અને પોતે હાથ નાખી અને ચોકલેટ કાઢી અને દીકરીને આપી, અને દીકરીએ તરત સ્વીકારી લીધી. થોડે આગળ ગયા પછી એની મમ્મીએ પૂછ્યું કે તે આવું કેમ કર્યું? મેં તને કહ્યું કે તું લઈ લે જાતે, તો તારે જાતે લઈ ન લેવાય, પેલા ભાઈએ આપી તો તે લઈ લીધી. એટલે દીકરીએ કીધું કે મારો હાથ તો કેટલો નાનો છે, હું જાતે લત તો કેટલી ઓછી ચોકલેટ્સ આવત, એમણે આપી તો કેટલી બધી આવી. તો બેઝિકલી આ વાત એટલા માટે મેં કહી કે બાળકો આપણા કરતાં અલગ વિચારે છે, અને માટે જે મૂળભૂત સિદ્ધાંત છે એ છે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. એને પોતાની સ્વતંત્ર અનુભૂતિ અને અભિવ્યક્તિ છે. એના વિચારો અલગ છે, એની પસંદગી નાપસંદગી અલગ છે, એના લાઇક્સ ડિસલાઇક્સ અલગ છે, એના શોખ અલગ છે, એની પ્રવૃત્તિઓ અલગ છે. એ આપણું એક્સટેન્શન નથી. બાળક એ આપણું એક્સટેન્શન નથી, એ આપણું પ્રતિબિંબ નથી. એક ઇન્ડિપેન્ડન્ટ એન્ટાઇટી છે, ઇન્ડિપેન્ડન્ટ જીવ છે. એ સ્વીકારીને આપણે પેરેન્ટિંગ કરવાનું છે. પણ મજાની વાત એ છે કે અમે જ્યારે અહીંયા આવતા હતા ત્યારે એક પોલીસવાળાએ ગાડી ઊભી રાખી અને લાઇસન્સ ચેક કર્યું, અને ત્યારે મને રિયલાઇઝ થયું કે આ જગતમાં જેટલી પ્રવૃત્તિઓ માનવ જિંદગીઓ સાથે સંકળાયેલી છે એ બધામાં લાઇસન્સની જરૂર પડે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, કારણ કે તમે રોડ પર નીકળો અને તમને જો પ્રોપર ડ્રાઇવિંગ ન આવડતું હોય તો યુ કેન કિલ સમબડી, યુ કેન ઇન્જર સમબડી. પાયલટને લાઇસન્સની જરૂર પડે છે કારણ કે આટલા બધા પેસેન્જર્સ હોય છે, એમના જીવનો સવાલ છે. પણ આ તો માસનો પ્રશ્ન થયો. એક જિંદગીનું શું? તો ડૉક્ટરે જ્યારે કોઈક પેશન્ટ પર ઓપરેટ કરવું પડે છે એની માટે ડિગ્રી જોઈએ છે.
તાલીમ જોઈએ છે. આ જગતમાં એક જ એવી પ્રવૃત્તિ છે કે જે માનવ જિંદગી સાથે સંકળાયેલી હોવા છતાં એમાં લાયસન્સની જરૂર નથી, અને આપણે બધાય કરીએ છીએ, પેરેન્ટિંગ. પેરેન્ટિંગ માટે કોઈ લાયસન્સની જરૂર નથી પડતી, અને એટલે જ સાચું કરીએ છીએ, ખોટું કરીએ છીએ, યોગ્ય છે, અયોગ્ય છે, છેક સુધી ખબર નથી પડતી. અને એટલે આપણી જવાબદારી અનેક ગણી વધી જાય છે. પેરેન્ટિંગ એક એવી જોબ છે કે જેમાં આપણે ગમે એટલી ભૂલો કરશું, આપણને નોકરીમાંથી કોઈ નથી કાઢવાનું. અને પેરેન્ટિંગ એક જ એવી જોબ છે કે જે આપણે જેટલી વધુ સારી રીતે કરશું એટલી આપણી જરૂરિયાત વહેલી ઓછી થઈ જશે. જરૂરિયાત શબ્દ વાપર્યો છે, મહત્વ નથી વાપર્યો. જેટલું બેટર કરશું એટલું આપણી જરૂર ઓછી થતી જશે. કારણ કે પેરેન્ટિંગનો ઉદ્દેશ્ય શું છે? અલ્ટિમેટલી ત્યારે એવો વિચાર આવ્યો છે કે વોટ ઇઝ ધ પર્પસ ઓફ પેરેન્ટિંગ? આપણે શું કામ પેરેન્ટિંગ કરીએ છીએ? તો આ જવાબ મારો નથી, આ ઉત્ક્રાંતિનો જવાબ છે કે પેરેન્ટિંગનો એકમાત્ર ઉદ્દેશ્ય બાળકને ઇન્ડિપેન્ડન્ટ કરવાનો છે. ફિઝિકલી ઇન્ડિપેન્ડન્ટ તો થઈ જ જવાના છે, પણ ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ, સોશિયલ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ. અને આ દરેક આ પ્રાણી જગતમાં બધે લાગુ પડે છે, એવરીવેર. તમે જુઓ, ઘરની આજુબાજુ જો કૂતરાના 3-4 ગલુડિયા થયા હશે તો એ જે એની માતા છે એ 8 અઠવાડિયા સુધી એમની સાથે રહેશે. જેવા એકવાર એના બચ્ચા થોડા મોટા થઈ જાય પછી આપમેળે બધે ફરવા લાગશે. પંખીના જે બચ્ચા હોય એ માળામાં થોડાક મોટા થાય પછી ઉડવા લાગે. લાયન્સમાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે મને મારો હમણાં એક મિત્ર છે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, એ કહેતો હતો કે લાયન્સમાં એવું હોય કે એમના જે કબ્સ છે એ થોડા મોટા થાય પછી લાયન્સ એમને તગડી મૂકે એની ટેરિટરીની બહાર. એટલે મેં કીધું કેમ? તો કે નહીતર મરી જાય, લાયન પોતે મારી નાખે. તો બેઝિકલી એક બહુ સરસ વિડીયો છે, તમે નેશનલ જ્યોગ્રાફી પર જોજો, કિક્ડ આઉટ ઓફ ધ પ્રાઇડ. જે આપણે જેમ કુટુંબ હોય છે એમ જે લાયનનું ફેમિલી હોય એને પ્રાઇડ કહેવાય. અને એમાં એક બહુ જ સરસ વિડીયો મેં થોડા સમય પહેલાં જોયો કે જેમાં લાયનના 2 બચ્ચા, મેલ લાયન્સ, યંગ વન્સ, એના પપ્પા સાથે લડાઈ કરે છે. એક શિકાર પડ્યો છે અને જે કોમેન્ટ્રી, જે વાઇલ્ડ લાઈફના જે જાણકાર હોય કોમેન્ટ્રી આપતા હોય છે કે બેઝિકલી હુકમ એવો હતો કે પહેલાં હું ખાઈશ પછી તમારા લોકોએ ખાવાનું. અને 2 યંગ વન્સ હતા, એ રાહ જોવા તૈયાર નહોતા. સો અલ્ટિમેટલી એ લોકો બાથ ભીડે છે એમના ફાધર સામે, અને પેલો ફાધર એમને પોતાની ટેરિટરીની બહાર તગેડી મૂકે છે. સો આઈધર સબમિટ or either surrender or just get lost. અને પછી એ લોકો એ લાયન્સને ફોલો કરે છે કે યુઝ્યુઅલી ધીસ ઇઝ વોટ હેપન્સ ઇન ધેર કિંગડમ, કે જેવા બચ્ચા થોડા મોટા થાય એટલે એ લોકો પોતાની ટેરિટરી છોડી અને સ્વતંત્ર રીતે નોમેડિક લાઈફ જીવે છે, ભટકતું જીવન જીવે છે. અને પછી વોટ દે ડુ, જ્યારે યંગ વન્સ થોડા મોટા થાય પછી એ લોકો પોતાની ટેરિટરી રચે છે. સો ધીસ ઇઝ એવરીવેર ઇન એનિમલ કિંગડમ, કે જેવા બાળકો ધીરે ધીરે સેક્સ્યુઅલ મેચ્યોરિટી પર પહોંચે એ લોકો ધીરે ધીરે પોતાના પેરેન્ટ્સથી ડિટેચ થવા લાગે છે. ટીનેજમાં પણ આ જ વસ્તુ થાય છે, જે આપણને ખબર નથી હોતી. આપણને એમ થાય છે કે આ ટીનેજમાં કેમ આપણું સંતાન આવું બિહેવ કરે છે. તો જેવું કોઈ ઓફસ્પ્રિંગ, કોઈ ચાઇલ્ડ, કોઈ બાળક ટીનમાં પ્રવેશે, કિશોરાવસ્થામાં પ્રવેશે છે, સેક્સ્યુઅલ મેચ્યોરિટી અચીવ કરે છે, ધીરે 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 એ પોતાની સેપરેટ આઈડેન્ટિટી બનાવવા લાગે છે. સો અલ્ટિમેટલી દેટ ઇઝ ધ એમ ઓફ પેરેન્ટિંગ. આપણે એમને ઇન્ડિપેન્ડન્ટ તો બનાવવા છે, બટ આપણે નથી ઈચ્છતા કે
એ લોકો એટલા બધા ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય કે આપણને છોડીને ચાલ્યા જાય. આપણે ઈચ્છીએ છીએ કે લોકો આપણી સાથે રહે, આપણી પાસે રહે, જેથી કરીને આપણે એમની કાળજી રાખી શકીએ, આપણી નજર સામે રહે, ઓર એટલીસ્ટ આપણા સંપર્કમાં રહે. ભલે વિદેશમાં હોય, બીજા શહેરમાં હોય, પણ આપણા સંપર્કમાં રહે. તો શું કરવું જોઈએ? સો this is the quote that I like the most. A good parent gives two things: wings to fly and roots to come back to. એક પેરેન્ટ તરીકે આપણે આપણા બાળકોને બે વસ્તુ આપવાની છે, પાંખો આપવાની છે, જેથી કરીને ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, ઉડી શકે, એની સ્વતંત્ર ઉડાન ભરી શકે, એનું આકાશ શોધી શકે, કયા વાદળ પર સેટલ થવું, કેટલું ફરવું, ક્યાં ઉડવું, એ જાતે નક્કી કરી શકે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે એમને રૂટ્સ પણ આપવાના છે, જેથી કરીને એ પાછું આવી શકે. સાંજે પંખીઓ પણ પોતાના માળામાં પાછા ફરે છે. દરેક સવાર સ્વતંત્ર થવાની જીદ લઈને આવે છે, અને દરેક સાંજ એકલા પડી જવાનો ભય લઈને આવે છે. મતલબ દરેક સવારે વિંગ્સની જરૂર પડે છે, અને દરેક સાંજે રૂટ્સની જરૂર પડે છે. તો એવું તો આપણે શું કરીએ કે આપણે વિંગ્સ પણ આપી શકીએ અને રૂટ્સ પણ આપી શકીએ? બસ એટલું જ મારે આજે કહેવાનું છે. સો પહેલાં આપણે રૂટ્સની વાત કરીએ, અને આઈ વુડ સે, હું એને સમરાઇઝ કરું કે 5 things to give and 5 things to teach. આઈ થિંક મને લાગે છે ત્યાં સુધી મોટા ભાગના પ્રશ્નો અહીંયા સોલ્વ થઈ જાય છે. 5 things to give અને 5 things to teach. સો રૂટ્સ મજબૂત થાય એની માટે શું કરવું જોઈએ? સો ફર્સ્ટ ઇઝ લવ. સૌથી પહેલાં આપણે પ્રેમ આપવો જોઈએ. અને ઓબ્વિયસલી આપણને એવો પ્રશ્ન થાય કે આપણે પ્રેમ તો આપતા જોઈએ ને બાળકોને, એમને નહીં આપીએ તો કોને આપશે? પણ અનફોર્ચ્યુનેટલી કેવું છે કે બાળકો પ્રેમ માંગી નથી શકતા, અને એ એમની સૌથી મોટી લાચારી, કમનસીબી છે, અને આપણી જવાબદારી છે. તમે જુઓ, હસબન્ડ વાઈફ વચ્ચે તે પત્ની ઘણી વાર કહેશે કે તમે છેલ્લે મને ક્યારે આઈ લવ યુ કીધું હતું? તમે છેલ્લા 2 મહિનાથી મને આઈ લવ યુ નથી કીધું. છેલ્લે ક્યારે મને ડિનર પર લઈ ગયા હતા? છેલ્લે ક્યારે મૂવીઝ જોવા લઈ ગયા હતા? આવી મીઠી ફરિયાદ હસબન્ડ વાઈફ એકબીજાને કરતા હોય છે, પણ બાળક ક્યારે એવી ફરિયાદ નથી કરતું કે પપ્પા તમે છેલ્લે મને આઈ લવ યુ ક્યારે કીધું હતું? મમ્મી તે મને છેલ્લે ક્યારે વહાલ કર્યું હતું? એ લોકો અજાણ હોય છે. સો બાળકો નાની નાની વસ્તુઓ માટે જીદ કરે છે, રમકડા માટે જીદ કરે છે, બહાર જવા માટે જીદ કરે છે, પણ એમને જે વસ્તુની સૌથી વધારે જરૂર હોય છે એ જે નથી માગી શકતા, અને એ છે પ્રેમ. અને આઈડિયલી દરરોજ દિવસમાં એકવાર આપણે આપણા સંતાનોને કહેવું જોઈએ કે બેટા આઈ લવ યુ. કદાચ એ ન કરી શકીએ તો દેર આર સો મેની વેઝ. જો તમારું બાળક મોબાઈલ વાપરતું હોય, એટલું મોટું થઈ ગયું હોય કે તમે એમને મોબાઈલ આપ્યો હોય, તમે મેસેજ કરીને કહી શકો. એમના લંચ બોક્સમાં ચિઠ્ઠીઓ મૂકી શકાય, વેઇટિંગ ફોર યુ, આઈ લવ યુ, આઈ એમ મિસિંગ યુ. તું નથી હોતો ત્યારે, કે તું નથી હોતી ત્યારે. ચલો આ પણ નથી કરવું, પણ એક બેઝિક વાત જે આપણે બધા કરી શકીએ આપણા સંતાનો પ્રત્યે પ્રેમ જતાવવા માટે, કે બાળક જ્યારે સ્કૂલેથી આવે છે ત્યારે બહુ બધા પ્રશ્નો હોય છે, ખાસ કરીને મમ્મીના. શું ભણાવ્યું? હોમવર્ક શું છે? એક્ઝામ કેવી ગઈ? રિઝલ્ટ કેવું આવ્યું? કેટલા માર્ક્સ આવ્યા? તારા ભાઈબંધના કેટલા આવ્યા? તારી બહેનપણીના કેટલા આવ્યા? ક્યારે ભણવા બેસીશ? ટેસ્ટ ક્યારે છે? સો મેની ક્વેશ્ચન્સ.
પણ સૌથી મહત્વનો પ્રશ્ન જે આપણે પૂછવો જોઈએ એ જ આપણે નથી પૂછતા. કયો પ્રશ્ન આપણે પૂછવો જોઈએ? એનીબડી? હા, હાઉ વોઝ યોર ડે? યા, ધેટ ઇઝ ગુડ. પણ એ પહેલા પણ એક મજા આવી, એ પહેલા એક સોરી, યસ, તે ખાધું, તે ખાધું. પહેલા એનો લંચ બોક્સ ચેક કરીએ કે એને બાળકે ખાધું છે કે નહીં સ્કૂલમાં. ભૂખ્યો તો નથી રહ્યો ને? જો ન જમે, બેટા કેમ ન ભાવ્યું તને? ભૂખ નથી? આર યુ ઓકે? એની વોટર બેગ ચેક કરીએ કે કેમ પાણી નથી પીધું આજે. અને સેકન્ડ ક્વેશ્ચન કે તને મજા આવી સ્કૂલમાં આજે? કોઈની સાથે બાદાબાદી નથી થઈ ને? ઝઘડો નથી કર્યો ને? કોઈ ટીચર ખીજાણા નથી ને? સો ધીસ આર ધ ટુ બેઝિક ક્વેશ્ચન્સ. વાય ધીસ આર ઇમ્પોર્ટન્ટ? કારણ કે જ્યારે આપણે, એવું નથી કે ગ્રેડ્સ મહત્વના નથી, સ્કૂલમાં શું કરાવ્યું મહત્વનું નથી, લેસન મહત્વનું નથી, હોમવર્ક મહત્વનું નથી, ટેસ્ટ મહત્વની નથી. પણ જ્યારે આપણે આ બધા પ્રશ્નો પહેલા પૂછીએ છીએ ત્યારે બાળકને એવું ફીલ થાય છે કે મારા મમ્મી પપ્પા માટે મારા અચીવમેન્ટ્સ વધારે મહત્વના છે, હું નહીં. સો જ્યારે આપણે બાળકને એવું પૂછીએ છીએ કે તે ખાધું, તું ભૂખ્યો નથી રહ્યો ને? જો લંચ બોક્સ લઈ જાય તો લંચ બોક્સ ચેક કરીએ. જો ત્યાં ખાતો હોય તો બેટા ત્યાં સ્કૂલમાં શું હતું નાસ્તામાં? તને ભાવ્યું? એ તો તને નથી ભાવતું. કેટલું ખાધું? શું? તો જ્યારે આપણે આવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે બાળકને રિયલાઇઝ થાય છે કે એમને મારા ગ્રેડ્સની નથી પડી, તેઓ મને પ્રેમ કરે છે એઝ અ હ્યુમન બીંગ. અને આ સૌથી મોટું ઇમોશનલ બોન્ડ છે. જ્યારે આપણું બાળક એવું ફીલ કરે કે મારા મમ્મી પપ્પાને માત્ર મારા માર્ક્સ માટે મને પ્રેમ નથી કરતા, માત્ર મારા અચીવમેન્ટ્સ માટે મને પ્રેમ નથી કરતા, they genuinely love me. સો આ બહુ જ મહત્વની બાબત છે. કારણ કે આપણે, મને ખબર છે કે આપણે આઈ લવ યુ નથી કહેતા આપણા સંતાનોને. કદાચ હું પણ એમાં નિષ્ફળ જતો હોઈશ. કારણ કે પેરેન્ટિંગ ઇઝ સચ અ થિંગ કે આપણે દરરોજ કંઈક નવું શીખીએ છીએ. પણ જ્યારે મને યાદ આવે ત્યારે હું કંઈક એવું જેસ્ચર કરવાનો પ્રયત્ન કરું છું કે મારી દીકરીને રિયલાઇઝ થાય કે બેટા તું બીજું ગમે કર લાઈફમાં, તારા ગ્રેડ્સ ગમે આવે, તું કોઈ ટીમમાં સિલેક્ટ થા કે ન થા, તને કોઈ ડાન્સમાં સિલેક્ટ કરે કે ન કરે, તારા ટેસ્ટમાં ગમે એટલા માર્ક આવે, એઝ અ હ્યુમન બિંગ, એઝ અ ચાઇલ્ડ, આઈ લવ યુ. અને આ સૌથી પહેલી વસ્તુ છે જે આપણે આપી શકીએ, પ્રેમ, અનકન્ડિશનલ લવ. સેકન્ડ, રિસ્પેક્ટ. નાઉ અનનોઈંગલી આપણને ખબર નથી કે બાળક સાથે કઈ રીતે વાત કરવી જોઈએ. કારણ કે આ જે કંઈ બોલી રહ્યો છું એ મારું સાહિત્ય નથી. જે કંઈ કેળવણીકારો જે થઈ ગયા છે આ એમની ભાષા છે. હું માત્ર અહીંયા એ કેળવણી વહેંચવા આવ્યો છું જેથી કરીને આપણા સંતાનોને એનો લાભ મળે. આપણને ખબર જ નથી કે બાળકો સાથે કઈ રીતે વાત કરવી જોઈએ. આપણે એવા કેટલા વાક્યો બોલતા હશું કે જે નોઈંગલી અનનોઈંગલી એમના બાળ માનસ પર પ્રહાર કરતા હશે, એમના સેલ્ફ એસ્ટીમને, સેલ્ફ કોન્ફિડન્સને ઈજાગ્રસ્ત કરતા હશે. આમાં પેલું છે ને કે હાઉ ટુ રેઇઝ કોન્ફિડન્ટ એન્ડ સિક્યોર ચાઇલ્ડ, એવું હતું. રિસ્પેક્ટ. કારણ કે સૌથી મોટી ઈજા જે છે ને એ ઇન્સલ્ટથી થાય છે, ખાસ કરીને ચાઇલ્ડહુડમાં. તને ખબર ન પડે, તને પૂછ્યું, તારે વચ્ચે નહીં બોલવાનું. આવા તો કેટલાય વાક્યો જે આપણે સાવ અજાણતા એકદમ સરળતાથી બોલી નાખતા હોઈએ છીએ. તો આઈડિયલી આપણી સામે કોઈ એડલ્ટ છે એને જેટલો આપણે રિસ્પેક્ટ આપીએ એટલો રિસ્પેક્ટ એક બાળક ડિઝર્વ કરે છે. અમુક નાગર કુટુંબા તો બાળકને તમે કહીને બોલાવે છે. પણ આપણે એટલો બધો
અપેક્ષા નથી રાખતા, અને એવું જરૂરી પણ નથી. ભલે તું કહીએ, પણ બાળક કેટલો રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે એને લગતી વાત મૂળશંકરભાઈ ભટ્ટ, કેળવણીકાર, તમે જો નામ સાંભળ્યું તો એમણે પોતાના પુસ્તકમાં એક ચિત્ર વિશે લખ્યું હતું, લંડનનું એક ચિત્ર, કે જેમાં એક ક્રોસ રોડ હોય છે જ્યાં લાંબી લાંબી લાઈન હોય છે ટ્રાફિકની, અને બધો ટ્રાફિકને પોતાનો હાથ બતાવીને એક ટ્રાફિક પોલીસ થંભાવી દે છે, બધા ટ્રાફિકને અટકાવી દે છે, અને રસ્તો ખાલી હોય છે, ટ્રાફિક અટકી ગયો હોય છે, અને ત્યારે એક નાનું એવું બાળક રસ્તો ક્રોસ કરે છે. અને એમણે નીચે લખ્યું હતું કે જે દેશ બાળકને આટલું સન્માન આપી શકે એ જ દેશ વિકસિત બની શકે. બીજો એક પ્રસંગ કહું કે એકવાર એક મ્યુઝિક કોન્સર્ટ ચાલતો હતો, અને એક ક્લાસિકલ ગાયિકા સ્ટેજ પરથી પોતાની પ્રસ્તુતિ કરતા હતા. એ પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટલ હતું, અને જેવું આ બેને ગાવાનું શરૂ કર્યું, બીજી રોમાં એક માતા બેઠેલા હતા, એની સાથે એક નાનું એવું બાળક હતું, છોકરી હતી, અને એને રડવાનું શરૂ કર્યું. પિન ડ્રોપ સાયલન્સ. અને જોર જોરથી પેલી છોકરીએ પેલા બાળકે રડવાનું શરૂ કર્યું. અને પહેલાં મમ્મીને બહુ એમ્બેરેસમેન્ટ થયું, કારણ કે બધા પાછળ વળીને તાકી તાકીને જોવા લાગ્યા. અને પહેલાં મમ્મી બિચારા થોડા ઊભા થઈ, શરમ લાગી એમને, ઊભા થઈને ઓડિટોરિયમની બહાર નીકળી ગયા. બહાર બાળકને થોડું આમ તેમ ફેરવ્યું, શાંત પડ્યું એટલે પાછા લઈને આવ્યા, પાછા બેઠા. થોડી વાર રહીને બીજું ગીત જ્યારે બેને શરૂ કર્યું, પાછું બાળકે જોર જોરથી રડવાનું શરૂ કર્યું. અને પાછળથી થોડા અવાજો પણ થવા લાગ્યા કે આટલી ખબર નથી પડતી એમ, તો તમે બહાર રહો, એમ બાળકને બહાર રાખો. અને બેન ફરી ઊભા થવા જતા હતા ત્યારે પેલા ક્લાસિકલ સિંગરે પોતાનું ગીત બંધ કરી દીધું અને કીધું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું પણ એક માતા છું. મને એવું લાગે છે કે તમારા બાળકને મારું ગીત પસંદ નથી, તો પહેલાં આપણે એવું કંઈક ગાઈએ કે એને મજા આવે. એવું કહીને એમણે હાલરડું ગાયું, પેલું બાળક સૂઈ ગયું, પછી એમણે પોતાનું ક્લાસિકલ મ્યુઝિક શરૂ કર્યું. ત્રીજો અને બહુ કોમન પ્રસંગ, એકવાર એક ફેમિલી રેસ્ટોરન્ટમાં ગયું, બધા દાદા દાદી મમ્મી પપ્પા અને એક 7-8 વર્ષનું બાળક. વેઇટ્રેસ ઓર્ડર લેવા આવી અને બધા પોતપોતાના ઓર્ડર લખાવી દીધા. અને પછી બાળક પાસે જઈને વેઇટ્રેસે પૂછ્યું કે તમે શું ખાશો? એન્ડ હી વોઝ લાઈક શોક્ડ કે ઓ, અને તરત કહી દીધું ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે એના મમ્મી તરત નો 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 ફ્રેન્ચ ફ્રાઈઝ. તમે એને ના પૂછો, એક કામ કરો, ફલાણું સલાડ લઈને આવો, આ કરો તે કરો. એના મમ્મીએ 2-3 વસ્તુ કહી દીધી. એટલે એને ઇગ્નોર કરીને વેઇટ્રેસે પેલા બાળકને પૂછ્યું, તમે ફ્રેન્ચ ફ્રાઈઝ સોસ સાથે ખાશો કે ચટણી સાથે? એટલે પેલા બાળકે કીધું કે સોસ સાથે. તો કે હમણાં લઈને આવી બેટા, એમ કરીને પેલા વેઇટ્રેસ ગયા અને લાઈક પિન ડ્રોપ સાયલન્સ ટેબલ પર. દાદા દાદી મમ્મી પપ્પા બધા એકબીજાને સામે જોઈ રહ્યા, અને પછી બધાએ બાળક સામે જોયું, અને બાળકે 2 હાથ ઊંચા કરીને કીધું, એમને ખબર નથી લાગતી કે હું બાળક છું. આ જેટલું હાસ્યાસ્પદ છે એટલું જ કરુણ છે. એમને ખબર નથી લાગતી કે હું બાળક છું, મને માન ન આપવાનું હોય. સો પણ બાળકને કઈ રીતે રિસ્પેક્ટ આપી શકીએ આપણે ઘરમાં? તો મને યાદ છે કે મારી દીકરી જ્યારે નાની હતી, હવે તો 12 વર્ષની છે, ત્યારે હું 2-3 શર્ટ કાઢી રાખું અને પછી હું એને પૂછું, બેટા હવે તું સિલેક્ટ કર કે આમાંથી મારે શું પહેરવાનું છે આજે. સો જ્યારે આપણે બાળકને કોઈ નાના નાના ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ કરીએ છીએ ત્યારે એને એવું લાગે છે કે આ ઘરમાં મારું મહત્વ છે, આઈ એમ ઓલ્સો અ મેમ્બર ઓફ ધીસ ફેમિલી. કારણ કે મોટા ડિસિઝન્સ આપણે એને પૂછી ન શકીએ, પણ એવા ડિસિઝન્સ જેનાથી આપણને કાંઈ ફેર નથી પડવાનો. બેટા આજે આ કરશું કે આ કરશું, આજે આ દિવાલ પર આપણે આ કલર કરાવશું સારું લાગશું કે,
તો નાની નાની પસંદગી માટે જ્યારે આપણે બાળકને પૂછીએ છીએ, એમનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે, સેલ્ફ એસ્ટીમ વધે છે, સેલ્ફ રિસ્પેક્ટ વધે છે. બિકોઝ જ્યારે આપણે કોઈનો અભિપ્રાય પૂછીએ છીએ ત્યારે આપણે એને માન આપીએ છીએ કે તમારો ઓપિનિયન મેટર કરે છે. વી વેલ્યુ યોર ઓપિનિયન. સો રિસ્પેક્ટ. થર્ડ ઇઝ ટ્રસ્ટ. હવે ટ્રસ્ટ એકચ્યુઅલી જ્યારે તમે ટ્રસ્ટ સાંભળો કે તો ટ્રસ્ટ એકચ્યુઅલી ઇઝ અ બાયલેટરલ થિંગ. We should trust our child. We should trust our children. કારણ કે આ છેક સુધી કામ લાગવાનું છે આપણને. ટ્રસ્ટ એક એવી વસ્તુ છે જે બાળક ટીનેજમાં પ્રવેશે, કદાચ ખોટું પણ બોલે, કશુંક છુપાવે, પણ ટ્રસ્ટ ઇઝ સમથિંગ કે જે આપણને આજીવન કામ લાગશે. બટ એક બહુ સરસ પ્રસંગ છે જે તમે જો પુસ્તક વાંચ્યું હોય, ટ્યુઝડેઝ વિથ મોરી, એક સરસ પુસ્તક છે. એમ એક પ્રોફેસર, ડાઈંગ પ્રોફેસર, જે એક એવો ડિઝીઝ છે કે ટૂંક સમયમાં મૃત્યુ પામવાના છે, અને એમનો જૂનો વિદ્યાર્થી એમને મળવા આવે છે અને એ બે વચ્ચે વાર્તાલાપ થાય છે. અને ત્યારે જે આ વિદ્યાર્થી છે એણે આ પ્રસંગ લખ્યો છે કે એકવાર એ પ્રોફેસર મોરી એક બહુ સરસ ગેમ રમાડી હતી એમના ક્લાસમાં. ગેમ એવી હતી કે ઇનર સર્કલમાં 5-6 જણ ઊભા હોય અને પછી પાછળ, એમની એક્ઝેક્ટ પાછળ એક જણ ઊભા હોય, અને જે આગળ ઊભેલું છે એણે પાછળ તરફ નમતું મૂકવાનું, પડતું મૂકવાનું કમ્પ્લીટલી. અને જે પાછળ ઊભેલી વ્યક્તિ છે એણે આગળ ઊભેલી વ્યક્તિને નીચે પડે એ પહેલા પકડી લેવાની. આટલું જ. ઓકે. તો જે 5 કે 6 વિદ્યાર્થીઓ તો એ ન કરી શક્યા, કારણ કે પાછળ ડર લાગે ને કે પેલો નહીં પકડે તો દે કુડ નોટ ડુ ઇટ. એમનો ભાઈબંધ પાછળ હોવા છતાં એ લોકો ન કરી શક્યા. દે કુડ નોટ ટ્રસ્ટ હિમ કે આ સાલો ગમે ત્યારે ખસી જશે, એનું ધ્યાન ક્યાંક બીજે હશે અને આપણને વાગશે. પણ એક છોકરી હતી કે જેણે ધડ દઈને નમતું મૂકી દીધું પાછળ, અને ઓલમોસ્ટ એક ગ્રાઉન્ડ સાથે અથડાવવાની તૈયારીમાં હતી. પહેલા એના પાર્ટનર એને ખભેથી પકડી લીધી, એનું માથું પકડી લીધું ને એને પડતા બચાવી. શી વોઝ ધ વિનર. અને એવરીબડી વોઝ લાઈક સરપ્રાઇઝડ કે અમે ન કરી શક્યા અને આ છોકરી કેમ કરી શકી. અને પ્રોફેસર મોરી એનો જવાબ લખ્યો છે પુસ્તકમાં કે બીજું કોઈ વિદ્યાર્થી ન કરી શક્યું, પણ એ છોકરી એટલા માટે કરી શકી કારણ કે જ્યારે એણે પડતું મૂક્યું ત્યારે એની આંખો બંધ હતી. સો ટ્રસ્ટ ઇઝ સમથિંગ જે તમે ખુલ્લી આંખોએ ન કરી શકો. ઇટ ઇઝ સમથિંગ ધેટ યુ હેવ ટુ ફીલ. બંધ આંખો સાથે જે ફિલિંગ છે એ ટ્રસ્ટ છે. સો જ્યાં સુધી there are ifs, there are buts, you cannot trust anybody, not even your children. And the best way to check if somebody is trustworthy or not is to trust him once. કોઈ વિશ્વાસ પાત્ર છે કે નહીં એ ચકાસવાનો સૌથી સાદો રસ્તો એ છે કે એનામાં વિશ્વાસ મૂકી જુઓ. પણ એ વિશ્વાસ તોડશે તો. મને ઘણા બધા વાલીઓ એવું પૂછે કે પણ અમારા બાળકો વિશ્વાસ તોડે તો? એના 2 જવાબ છે. પહેલું એ કે ટ્રસ્ટ શીખ્યા કોની પાસેથી? કારણ કે બાળકમાં આપણે વિશ્વાસ મૂકીએ એ પહેલા બાળક આપણામાં વિશ્વાસ મૂકે છે. એ આપણને કેટલા વર્ષો આપે છે એ બતાવવાના કે ટ્રસ્ટ કોને કહેવાય. જ્યારે આપણે એને હવામાં ઉછાળીએ છીએ ત્યારે તો એ હસતું જ હોય છે, એને પડવાનો ડર નથી લાગતો, કારણ કે એને ત્યારથી ટ્રસ્ટ છે આપણામાં કે આપણે પડવાને દઈએ. આપણે કેટલી વાર આપણા પ્રોમિસીસ પાળ્યા છે. એણે આપણને ટ્રસ્ટ કર્યું હોય કે પપ્પા સાંજે આવીને મને મેળામાં લઈ જશે. એ પ્રોમિસ જો એ વચન હું તોડું છું તો હું એને શીખવાડું છું કે બેટા ટ્રસ્ટ કેવી રીતે તોડાય. હું એના પર હાથ ઉપાડું છું
ત્યારે દરેક બાળકને અંધવિશ્વાસ હોય છે કે મારા મમ્મી પપ્પા મારા પર થોડો હાથ ઉપાડે, મારો કાન થોડો ખેંચે. જ્યારે આપણે એ કરીએ છીએ ત્યારે આપણે એનો ટ્રસ્ટ તોડીએ છીએ. સો ટ્રસ્ટ કોની પાસેથી શીખે છે? આપણી પાસેથી. એનામાં મૂકેલો ભરોસો ઈ તોડે, ઈ પેલા ભરોસો તોડતા ક્યાંક આપણે તો નથી શીખવાડતા ને. એન્ડ સેકન્ડ, આપણી પાસે બીજું કોઈ ઓપ્શન છે? આપણા બાળકોમાં વિશ્વાસ રાખ્યા સિવાય દેર ઇઝ નો અધર ઓપ્શન. કારણ કે જો આપણે એમને ક્રોસ ચેક કરશું, આપણે એમનો પીછો કરશું, આપણે હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરશું, આપણે એની બહેનપણીઓ કે ભાઈબંધોને પૂછશું કે ક્યાં હતો, ડેફિનેટલી આપણા માર્ક્સ કપાવવાના છે. they are going to hate us. So we have no other option. સો બેટર એ છે, અને આ એક ડૉક્ટર તરીકે મેં અનુભવેલી વાત છે કે જ્યારે દર્દીઓ અમારી આંખોમાં આંખો નાખીને એમ કહે છે ને કે સાહેબ હવે બધું તમારા હવાલે, મતલબ અમને તમારા પર પૂરો ભરોસો છે, એનો ભાર લાગે છે એ જવાબદારીનો. સો મારી દીકરીને આંખમાં આંખ નાખીને જરૂર એમ કહું કે બેટા આઈ ટ્રસ્ટ યુ, શી ફીલ્સ ધ રિસ્પોન્સિબિલિટી કે હવે જો મેં મૂકી દીધો ટ્રસ્ટ, મારું કામ પૂરું, હવે એ ભરોસો વિશ્વાસ જાળવી રાખવો એ તારી જવાબદારી છે. તો એનું વજન લાગે છે જ્યારે કોઈ આપણને એમ કહે ને આઈ ટ્રસ્ટ યુ, એ બહુ જવાબદારી વાળું કામ છે. સો ટ્રસ્ટ. ફોર્થ ઇઝ સપોર્ટ, સહારો. એક બહુ સરસ પ્રસંગ છે. જીમ વાલ્વાનો કરીને એક બાસ્કેટબોલ પ્લેયર થઈ ગયા, અમેરિકાના મહાન બાસ્કેટબોલ પ્લેયર એન્ડ કોચ. તો એ જ્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારે એકવાર એમણે પોતાના પપ્પાને કહેલું કે મારી ઈચ્છા એવી છે કે મારે કોલેજ બાસ્કેટબોલ ટીમમાં સિલેક્ટ થવું છે, અને એટલું જ નહીં, મારે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ રમવી છે. વાત પૂરી થઈ ગઈ ત્યાં. થોડા દિવસો પછી જીમ વાલ્વાનોના પિતાએ એને ખૂણામાં પડેલી એક સૂટકેસ બતાવી અને કહ્યું કે જો, મને ખબર નથી ક્યારે, પણ આજથી વર્ષો પછી જ્યારે તું બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. જો મારી બેગ તો અત્યારથી પેક થઈ ગઈ છે. બાળ ઉછેરને લગતી કેટલી મોટી વાત, કેટલી સરળતાથી કે આ સૂટકેસ તો એક રૂપક છે, એક મેટાફોર છે, પણ આટલું જ કહીને મારી સૂટકેસ તો પેક થઈ ગઈ છે, એટલું જ કહીને એક પિતાએ એના મહત્વાકાંક્ષી બાળકને કેટલું બધું કહી દીધું. સૌથી પહેલા હું તારી સાથે છું, બીજું મને તારી ક્ષમતામાં, તારા સપનામાં, તારી પ્રતિભામાં, તારી મહેનતમાં વિશ્વાસ છે, અને 3, તારું સપનું પૂરું કરવાની તૈયારીમાં હું તારા કરતાં આગળ હોઈશ. હકીકતમાં એ રૂપક છે કે મેં પેક કરેલી બેગમાં ફક્ત કપડાં નથી, ભરોસો છે, બિનશરતી ટેકો છે, પ્રેમ છે. તારા માટે મેં ટેકો અને છાંયો પેક કરી રાખ્યો છે. એક બાળકને આનાથી વધારે કશું જ નથી જોઈતું, અને એ વાતમાં કોઈ શંકા નથી કે જીમ વાલ્વાનો આટલા મોટા પ્લેયર બની શકે. કારણ કે તમે જો મજાની વાત, મને આ આખી વાતમાં મને સૌથી વધારે એ ગમ્યું કે એના પિતાએ જીમ વાલ્વાનોને બાસ્કેટબોલની તાલીમ કે મહેનત વિશે કોઈ સલાહ ન આપી, એની ક્ષમતા વિશે શંકા વ્યક્ત ન કરી કે એમ કઈ નેશનલ ચેમ્પિયનશિપ જીતવી સહેલી છે, ફલાણું તો કરી નથી શકતો અને ચેમ્પિયનશિપ શું જીતવાનો, પહેલા ભણવામાં ધ્યાન આપ. આવું કશું જ નથી કહ્યું. તું ચેમ્પિયનશિપ જીતી જઈશ એવું પણ નથી કહ્યું. તું જ્યારે ત્યાં રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. એ મેચનું પરિણામ જે પણ હશે હું ત્યાં તારી સાથે હોઈશ, હું તારી સાથે છું. અને કમનસીબે મોટા ભાગના વાલીઓ એમના સંતાનોને આટલું નથી કહી શકતા કે બેટા હું તારી સાથે છું. તું જીતે કે હારે, તું સફળ જાય કે નિષ્ફળ, તું પસંદગી પામે કે અસ્વીકાર, તું ઉડે કે પડે, તું ડિપ્રેશનમાં હો કે યુફોરિયામાં, તું પ્રેમમાં હો કે હાર્ટબ્રેકમાં, હું
તારી સાથે છું. આઈ લવ યુ કરતા વધારે તાકાતવર શબ્દો કોઈ હોય તો એ છે હું તારી સાથે છું. કારણ કે એક બાળકને પોતાના પગ ઉપર ઊભા રહેવું છે, એનામાં પણ ઇવોલ્યુશનરી અર્જ છે, એને પણ ઇન્ડિપેન્ડન્ટ થવું છે, એને પોતાના પગ ઉપર ઊભા રહેવું છે, એને ગમતા રસ્તા પર ચાલવું છે, પણ એને ડર છે કે હું ક્યાંક ભટકી જઈશ તો, ભૂલો પડી જઈશ તો, મારો પગ લપસશે ને હું પડી જઈશ તો મને ઊભું કરવા વાળું કોઈ છે ને મારી સાથે. અને એ દરમિયાન જે સહારો આપે છે એ રૂટ્સ પ્રોવાઈડ કરી શકે છે. કારણ કે કેટલાક બોધપાઠ સંતાનો ભૂલો કરીને આપમેળે શીખતા હોય છે, અને એ દરમિયાન ટીકા કર્યા વગર ટેકો કરવો એ પેરેન્ટિંગ છે. કારણ કે મેં એવા અસંખ્ય વાલીઓને જોયા છે કે જે પોતે જે સલાહ આપી હોય એનાથી વિરુદ્ધનું બાળક કંઈક કરે ને અને બાળક નિષ્ફળ જાય ત્યારે રાજી થાય કે જોયું હું કેટલો સાચો હતો. તો જિંદગીમાં આટલા દુઃખ ઓછા છે કે એક બાળકે, એક સંતાને પોતાના મમ્મી પપ્પાની સામે પોતાની જાતને પ્રૂવ કરવી પડે, પોતાના ડિસિઝન્સ પ્રૂવ કરવા પડે કે કેટલા યોગ્ય નિર્ણય હતા. એનાથી વધારે મોટી કમનસીબી જે બાળકને નિષ્ફળતા કરતા વધારે ડર પોતાના મમ્મી કે પપ્પાનો લાગતો હોય, એ બાળક જીવનની આટલી મોટી લડાઈ નિડરતાથી કઈ રીતે લડી શકે, એ કઈ રીતે કોન્ફિડન્ટ થઈ શકે. And last, time. Now, time is very important. કારણ કે અનફોર્ચ્યુનેટલી મોટા ભાગના પ્રોબ્લેમ્સ લેક ઓફ ટાઈમને કારણે ઉદ્ભવે છે. કેમ? બિકોઝ આપણે ટાઈમને સમજી નથી શકતા. એક બહુ જ સરસ બુક છે, જો તમારે વાંચ્યું હોય પેરેન્ટિંગ વિશે, ટાઈમ ટુ પેરેન્ટ. ટાઈમ ટુ પેરેન્ટ. અને આઈડિયલી જે કંઈ આપણે કરીએ છીએ આપણા સંતાનો માટે કરીએ છીએ. તમે અત્યારે અહીંયા બેઠા છો એ પણ તમને તમારા બાળકો માટે નિસ્બત છે એટલે તમે બેઠા છો. તો જે કંઈ પણ આપણે કરીએ છીએ આપણા સંતાનો માટે કરીએ છીએ ઓબ્વિયસલી, પણ એ પૂરતું નથી. કારણ કે ટાઈમને 4 ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. બાળક માટે જે કંઈ આપણે કરીએ છીએ એ સમયને 4 ભાગમાં એ સમય વિભાજિત થાય છે. પી ઇઝ પ્રોવાઈડ. એને કંઈક પ્રોવાઈડ કરવા માટે, મતલબ આપણે કામ કરીએ છીએ, હું હોસ્પિટલ જાઉં છું, તમે જોબ પર જતા હશો, કે તમે બિઝનેસ પર જતા હશો, કે મમ્મી કામે જતી હશે, કે બંને કામે જતા હશો, તો શું કામ કરો છો? જેથી કરીને એનું ફ્યુચર સિક્યોર થાય, એ સારી સ્કૂલમાં ભણી શકે, સારું કરિયર પરસ્યુ કરી શકે, એને લક્ઝરી મળે, કાર મળે, ઘર મળે. પ્રોવાઈડ. એને આપણે સારું પ્રોવાઈડ કરી શકીએ, બેઝિક નીડ્સ પૂરી કરી શકીએ. પ્રોવાઈડ. એ ઇઝ ફોર અરેન્જ. આપણો ઘણો બધો સમય અરેન્જમેન્ટમાં જાય છે. એને સ્કૂલે લેવા જવી, સ્કૂલે મૂકવા જવી, કે એના ટ્યુશન ક્લાસીસમાં લેવા જવી, ટ્યુશન ક્લાસીસમાં મૂકવા જવી, કે ક્રિકેટમાં, ડાન્સમાં, કોઈ પણ જગ્યાએ. કાર પુલિંગ. અરેન્જ. એની ફલાણી વસ્તુ લઈ આવી, સ્ટેશનરી લઈ આવી, લંચ બોક્સ, કેટલી બધી વસ્તુ હોય છે ને જે આપણે અરેન્જ કરતા હોઈએ છીએ. આ બધો સમય આપણે સંતાનો માટે કરીએ છીએ. પણ પ્રોવાઈડ અને અરેન્જ માટે જે કંઈ સમય આપણે ખર્ચીએ છીએ એ ઇનવિઝિબલ ટાઈમ છે. એટલે બાળક માટે એ સમય દ્રશ્યમાન નથી, એ વિઝિબલ નથી. કારણ કે બાળકને ખબર જ નથી. બાળક એ સમયને એપ્રિશિએટ નથી કરી શકતું. બાળકને તો એમ જ લાગે છે કે મમ્મી પપ્પા મારે દૂર છે, ઘરે ક્યાં હોય છે. કરીએ છીએ એના માટે તેમ છતાં, કારણ કે આ બંને ઇનવિઝિબલ ટાઈમ છે. તો વિઝિબલ ટાઈમ કયા છે? 2, આર અને ટી. આર ઇઝ રિલેટ. જ્યારે આપણે બીજું કશું જ કર્યા વગર આપણા સંતાનો સાથે સમય વિતાવીએ છીએ ત્યારે આપણે એની સાથે રિલેટ કરીએ છીએ. એની સાથે રમત રમવી, પત્તા રમવા,
ગ્રાઉન્ડમાં મતલબ આઉટડોર એક્ટિવિટી કરવી, વાર્તાઓ કહેવી, એની વાતો સાંભળવી, એની સાથે મોજ મસ્તી કરવી, પ્રવાસમાં જવું, કોઈ એડવેન્ચર્સ કરવા, આ બધું રિલેટ છે. આ ટાઈમ સૌથી પ્રેશિયસ છે બીકોઝ આ વિઝિબલ ટાઈમ છે. બાળકને ખ્યાલ આવે છે કે આ તો મારી સામે છે, મારી સાથે રમે છે, મારી વાતો સાંભળે છે, મને વાર્તાઓ કહે છે, મને હસાવે છે, મારી રે મસ્તી કરે છે. આ વિઝિબલ ટાઈમ છે. રિલેટ. અને ટી ઇઝ ફોર ટીચ. જ્યારે આપણે બાળકને કશુંક શીખવીએ છીએ એ છે ટીચિંગ ટાઈમ. જેમ કે વેલ્યુઝ શીખવીએ છીએ કે હું મારી દીકરીને મેથ્સ કરાવતો હોઉં તો એ ટી છે, ટીચ. તમે તમારી દીકરીને કુકિંગ શીખવાડતા હો, સાયકલ શીખવાડતા હો, કંઈ પણ નવું શીખવાડીએ, વેલ્યુઝ, બેટા આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, કંઈ કોચિંગ કરતા હો, એ બધું ટીમાં આવે છે. એ પણ વિઝિબલ ટાઈમ છે. હવે પ્રોબ્લેમ એ છે કે મોટે ભાગે આપણે આ ચારેય ક્વોડ્રન્ટનું બેલેન્સ નથી જાળવી શકતા. આઈડિયલી આ ચારેય ક્વોડ્રન્ટ સરખે ભાગે વિભાજિત થવું જોઈએ. કારણ કે જો આપણે રિલેટમાં ટાઈમ નથી આપી શકતા તો ટીચમાં જે કંઈ સમય આપણે આપીએ છીએ એ બાળક નહીં સ્વીકારે. અને એટલે આપણે ફરિયાદ કરીએ છીએ બાળક મારી વાત નથી સાંભળતું. એસ્પેશિયલી ઇન ટીનેજ. જેમ જેમ બાળક મોટું થતું જાય છે આપણો રિલેટનો ટાઈમ ઘટતો જાય છે. અને જ્યાં સુધી બાળક સાથે રિલેટ નહીં કરી શકીએ, બાળક આપણું ટીચિંગ એક્સેપ્ટ નહીં કરે, આપણી સલાહ નહીં સાંભળે. તમે કોઈ પણ બાળક હશે ને તો એની સાથે કનેક્ટ થવું પડશે પહેલાં, એની સાથે પહેલાં રમવું પડશે, પછી તમારી વાત માનશે. એને એવું લાગવું જોઈએ કે મારી ટીમમાં છે, મારો ભાઈબંધ છે. તો એને ક્યારે એવું રિયલાઇઝ થાય જ્યારે આપણે ઇનફ ટાઈમ ઇન્વેસ્ટ કર્યો હોય રિલેટમાં. મતલબ આમાંથી કેટલા એવા હશે પતિ પત્ની કે જેમણે પહેલી જ ડેટમાં પ્રપોઝ કરી દીધા હોય એકબીજાને? તો ડિઝાસ્ટર થઈ જાય. સો વી ઇન્વેસ્ટ અ લોટ ઓફ ટાઈમ નોઈંગ ઈચ અધર. અને પછી તમે હળવેકથી પૂછો છો વિલ યુ મેરી મી? So basically it is all about time investment relating with a human being. જ્યાં સુધી આપણે આપણા બાળકને રિલેટ ટાઈમ પ્રોવાઈડ નથી કરી શકતા ત્યાં સુધી આપણું ટીચિંગ એ કદાચ નહીં સ્વીકારે. સો ટાઈમ. 5 થિંગ્સ કે જેને વિંગ્સ આપશે, કે જે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, કોન્ફિડન્ટ થઈ શકે, સિક્યોર થઈ શકે. અને ફર્સ્ટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એસ્પેશિયલી આજના યુગમાં. કારણ કે આપણા બાળક બીજું બધું શીખી લેશે આપણી ગેરહાજરીમાં. એને કોચ મળી જશે, ગુરુ મળી જશે, ટ્યુશન શિક્ષક મળી જશે, પણ ઇમોશનલ એજ્યુકેશન જેટલું સારું એક મા બાપ આપી શકે એટલું વધુ સારું બીજું કોઈ નથી શીખવાડી શકતું. સો અને આ બહુ જરૂરી છે. કારણ કે આપણે બાળપણથી એમ કે બેટા રડ નહીં, ડાયા બાળકો રડે નહીં, જલ્દી છાનું રહી જા, ચીયર અપ. નો, બાળકને એ સમજાવવું જોઈએ કે રડવું પણ એક ઇમોશન છે એન્ડ ઇટ ઇઝ હેલ્ધી ઇમોશન. દરેક વખતે ખુશ રહેવું જરૂરી નથી અને શક્ય પણ નથી. સો જેટલા નેગેટિવ ઇમોશન્સ છે, એંગર, સેડનેસ, જેલસી, ફિયર, ઇન્સિક્યોરિટી, આ બધા ઇમોશન્સને કઈ રીતે પ્રોસેસ કરવા. ફર્સ્ટ એમ્બ્રેસ ધોઝ ઇમોશન્સ, વેલકમ ધોઝ ઇમોશન્સ. દે આર ગોઈંગ ટુ પાસ. એ કંઈ આપણી અંદર રહેવાના નથી. સો ફર્સ્ટ બેટા તને થોડા સમય પહેલાં જ મારી દીકરી એનો મૂડ નહોતો કોઈ કારણસર. મારી દીકરીનો મૂડ નહોતો. ઇટ વોઝ સન્ડે ઇવનિંગ અને શી વોઝ નોટ ઇન મૂડ. અને મેં કીધું કે ફાઇન બેટા, જો કાયમ મૂડમાં રહેવું જરૂરી નથી.
તું અત્યારે અકળાયેલી લાગે છે, ઉદાસ છે, મને ખબર નથી તું શું ફીલ કરી રહી છે અત્યારે, તું કે મને. જ્યાં સુધી તારો મૂડ સારો ન થાય, આપણે અહીંયા બેસીએ છીએ સાથે, લેટ ઇટ પાસ. ધીરે ધીરે ઓટોમેટિક બધું પાસ થઈ જશે, પછી આપણે બહાર જઈએ. હું તને ચીયર અપ કરવાનું નથી કહેતો. યુ સિટ વિથ ધીસ મૂડ. હું પણ તારી સાથે બેસું છું. સો દેટ ઇઝ એમ્પથી. વી હેવ ટુ ફીલ ધોઝ ઇમોશન્સ અલોંગ વિથ અવર ચાઇલ્ડ. તું રાજી થા ને હું રાજી થાવ, તો એ જ રીતે તને જ્યારે સેડનેસ અનુભવાય છે ત્યારે હું તને રાજી થવાનું ન કહી શકું. મારે પણ તારી બાજુમાં બેસીને પ્રોસેસ કરવી જોઈએ ઇમોશન્સ. બિકોઝ કમ ઓન, ચીયર અપ એવા મોટિવેશનલ લેક્ચરથી બાળક ખુશ નથી થતું. ઓફકોર્સ વી કેન ડાયવર્ટ ધ ચાઇલ્ડ, પણ મોટું થયા પછી કોણ ડાયવર્ટ કરશે એને? સો ઇમોશનલ પ્રોસેસિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ફર્સ્ટ ઇઝ વેલકમ ધ ઇમોશન્સ, એમ્બ્રેસ. સેકન્ડ ઇઝ ફીલ ધ ઇમોશન્સ, એન્ડ થર્ડ ઇઝ એક્સપ્રેસ. લાગણીઓ કઈ રીતે અભિવ્યક્ત કરવી એ પણ બાળકને આવડવું જોઈએ. ખાસ કરીને આજના યુગમાં કે જ્યારે આટલા બધા અભિવ્યક્તિના માધ્યમો છે, તો કોઈકને કહી દેવી, એ કાગળ પર લખી નાખવી, કેટલા બધા અભિવ્યક્તિના માધ્યમો છે. સો ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ મેઇન થિંગ. કે જો બાળક ઇમોશનલ ઇન્ટેલિજન્ટ હશે, એનામાં એ જો પોતાના ઇમોશન્સને સારી રીતે મેનેજ કરી શકશે, માસ્ટર કરી શકશે, then he or she can be independent. Second is hard work and responsibility. એક બહુ સરસ બુક છે, જે મેં શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો તો કે બાળક બગડી ન જાય, તો એક બહુ સરસ પુસ્તક છે જેનું નામ છે ધ અપોઝિટ ઓફ સ્પોઇલ્ડ. આપણે જેને સ્પોઇલ્ડ ચાઇલ્ડ કહીએ છીએ, તો ધ અપોઝિટ ઓફ સ્પોઇલ્ડ. તો બાળક શેનાથી બગડે છે? 4 વસ્તુ છે કે જેનાથી બાળક બગડી શકે, અને 4માંથી ખાલી એક જ વસ્તુ રૂપિયાને લગતું છે, પૈસાને લગતું છે. બાકીની 3 વસ્તુઓ પૈસાને લગતી નથી. સો એમાં પહેલું છે રિસ્પોન્સિબિલિટી, મતલબ લેક ઓફ રિસ્પોન્સિબિલિટી. જો બાળકને કશું કામ જ કરવાનું નથી ઘરમાં, એને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવતી, એની પાસેથી કોઈ અપેક્ષા રાખવામાં નથી આવતી, તો એ એક પરિબળ હોઈ શકે સ્પોઇલ્ડ ચાઇલ્ડ માટે. સો ફર્સ્ટ થિંગ, સેકન્ડ થિંગ that we should teach is hard work and responsibility. અને આઈ ટેલ યુ કે દરેક બાળકને જવાબદારી લેવી ગમે છે. બાળપણથી એને એમ થાય કે હું કરું. અને એટલે જ ગીજુભાઈએ પોતાના પુસ્તકોમાં લખ્યું છે કે બાળક નાનું હોય ત્યારથી એમને જવાબદારી સોંપતા જવી જોઈએ. જેમ કે ઘરમાં કોઈ આવ્યું હોય તો હું મહેમાન નાસ્તો આપી દઈશ, તું પાણી આપી દઈશ. સો નાની નાની રિસ્પોન્સિબિલિટીઝ, અને બાળકને એ નિભાવવી બહુ ગમે છે. અને જેમ જેમ ઇવન ડ્યુરિંગ ટીનેજ ઓલ્સો, કે જેમ જેમ આપણે બાળકને રિસ્પોન્સિબલ ફીલ કરાવીએ છીએ, એમને નાના કામ સોંપીએ છીએ. હું ઘણીવાર મારી દીકરીને કંઈક આપી દઉં કે બેટા હવે આ તારી જવાબદારી, ધીસ ઇઝ યોર, એન્ડ શી લવ્સ ઇટ. એનું કારણ એ છે કે જ્યારે આપણે કોઈને જવાબદારી સોંપીએ છીએ, એને એવું લાગે છે કે હું પણ આ ટ્રાઇબનો એક હિસ્સો છું, મારું મહત્વ છે, મને જવાબદારી સોંપી છે. સો રિસ્પોન્સિબિલિટી. થર્ડ, રૂલ્સ. જે ઘરમાં કોઈ નિયમો નથી, ઉઠવાના, સુવાના, જમી લેવાના, ટીવી જોવાના, ટીવી બંધ કરવાના, વાતો કરવાના, એ બાળક માટે મોટા થઈને ડિસિપ્લિન્ડ થવું બહુ અઘરું છે. એવરી ફેમિલી શુડ હેવ રૂલ્સ. કે 8 વાગે એટલે બધાએ ડિનર ટેબલ પર આવી જવાનું, ફોન મૂકી દેવાના, અને બધાએ વાતો કરતા કરતા જમવાનું. આટલા વાગે સૂઈ જવાનું, આટલા વાગે ઉઠવાનું. એનીવે સ્કૂલિંગનું જે આજે છે આખું, એની પાછળનું એક પ્રયોજન જ ડિસિપ્લિન છે કે બાળક સવારે વહેલું ઉઠતું થાય, અથવા જે કંઈ સમય હોય, સમયસર બ્રેકફાસ્ટ કરી લે, સમયસર દૂધ પી લે, સમયસર રાત્રે વહેલું સૂઈ જાય જેથી બીજા દિવસે ઉઠી શકે. સો રૂલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરી હ્યુમન બીંગ.
માટે હું તો કહું છું, અને એ રૂલ જે છે ને ફેમિલીના દરેક મેમ્બરે ફોલો કરવા જોઈએ. માત્ર બાળક માટે રૂલ્સ અલગ નથી હોતા. આપણે એમ કહે છે બાળક નિયમોનું પાલન નથી કરતું કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ બધાને અલગ છે, આ બધા રાત્રે 1 વાગ્યા સુધી મૂવી જોવે છે, મને 10 વાગે સુવાડી દે. સો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. એ આપણા કુટુંબનો હિસ્સો છે, તો જે નિયમો કુટુંબોને લાગુ પડશે એ બધા એને લાગુ પડશે. હું એને ના પાડતો હોઉં કે બેટા આઈસ્ક્રીમ નથી ખાવાનો, તો હું પણ નહીં જ ખાઉં. મને યાદ છે કે અમે આંદામાન નિકોબાર ગયા હતા અને સ્કૂબા કરવાનું હતું. તો માય વાઇફ વોઝ વેરી મચ એક્સાઇટેડ કે એને સ્કૂબા કરવું હતું, મારે પણ સ્કૂબા કરવું હતું. પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું કે મારી દીકરીને લોકોએ ના પાડી કે હજી એની એજ નથી, એટલે ત્યારે કદાચ 10 વર્ષની હતી, તો કે અમે 10 વર્ષે અમે સ્કૂબા ન કરવા દઈએ. એન્ડ શી સ્ટાર્ટેડ ક્રાઇંગ કે મને કેમ નથી કરવા દેતા, મારા માટે કેમ રૂલ્સ અલગ છે. અને ત્યારે એને કંપની આપવા માટે મેં સ્કૂબા નહોતું કર્યું કે બેટા તારા માટે જે રૂલ્સ છે મને લાગુ પડશે, હું પણ નહીં કરું, ફાઇન, આઈ એમ ઓલ્સો નોટ એલિજિબલ. સો બાળકને હંમેશા એવું લાગવું જોઈએ કે મારા માટે નિયમો અલગ નથી. મતલબ તમે જોતા હો ફોન અને મને કેમ ના પાડો કે મૂકી દે, લેસન કરવા બેસ. Isn't it? So rules should be followed by each and everybody in the family. ત્યારે જ બાળક એનું પાલન કરશે. નેક્સ્ટ જે છે સ્પોઇલ થવા માટેનું એક રીઝન, ટુ મચ ઓફ એટેન્શન. હા ભાઈ, શું ભાઈ, કંઈ થાય છે ભાઈ? જ્યારે બાળકને વધુ પડતું એટેન્શન મળે છે. સો જે ચોથી વાત આપણે જે બાળકને શીખવવાની છે એ છે ધ આર્ટ ઓફ બીંગ અલોન. કારણ કે જેમ જેમ બાળક મોટું થશે એને ખબર પડશે કે આ જગત તો એટલું બધું એટેન્શન આપતું જ નથી. કામ હોય ત્યારે આપે છે, વર્ક પ્લેસ પર આપે છે, પણ જેવા વર્ક પ્લેસની બહાર નીકળે કોઈ એટેન્શન નથી આપતું, કોઈ વાતે નથી સાંભળતું. અને માટે એકલા રહેતા શીખવું એ બહુ જરૂરી છે. કઈ રીતે? તો એની માટે હું એક બહુ સરસ, જે ધર્મેશભાઈ આવ્યા છે મારા, હા યસ છે ત્યાં, તો મારા 17 જેટલા પુસ્તકો છે, 17 ટુ બી પ્રિસાઇઝ. અને એમાંથી તમને હું 2 પુસ્તક સજેસ્ટ કરીશ. એક પરમાત્માના પેરેન્ટિંગ પત્રો, જે ખાસ પેરેન્ટિંગ માટે છે, અને બીજું છે મારી વાલી પરીક્ષા, બાળકને પરીક્ષા માટે કઈ રીતે તૈયાર કરવું. આ 2 પુસ્તકો અહીંયા અવેલેબલ છે. તો આ પ્રસંગ, આ કાગળ મેં પરમાત્માના પેરેન્ટિંગ પત્રો પુસ્તકમાં મેં એમાં એનો સમાવિષ્ટ કર્યો છે કે અમેરિકાની એક હાઈસ્કૂલમાં એકવાર એવું લેસન આપવામાં આવ્યું, એસાઇનમેન્ટ આપવામાં આવ્યું કે ક્લાસના દરેક વિદ્યાર્થીએ પોતાના ગમતા લેખકને પત્ર લખવાનો. ઓકે, તમને જે સાહિત્યકાર ગમતા હોય તમારે એક પત્ર લખવાનો. અને એમાંથી કેટલાક પત્રોના જવાબો આવ્યા. એમના ક્લાસ ટીચરનું નામ હતું મિસિસ લોકવુડ. મિસિસ લોકવુડે આ ઇનિશિએટ કર્યું હતું. અને એમાંથી એક પત્ર એવો હતો કે જે સ્પેશિયલ હતો. અને એ પત્ર મિસિસ લોકવુડે ક્લાસરૂમમાં વાંચી સંભળાયો વિદ્યાર્થીઓ સામે. અને એ પત્ર હતો 84 વર્ષના વડીલ લેખક અને સાહિત્યકાર કર્ટ વોનેગટનો. અને કર્ટ વોનેગટે આટલો જ પત્ર છે, પણ એમાં એવી અદ્ભુત સલાહ આપી છે કે એ પત્ર પછી એટલો બધો વાયરલ થયો હતો એ જમાનામાં કે ત્યારે સોશિયલ મીડિયા નહોતું. કેટલા બધા છાપામાં છપાયો, કેટલા બધા સ્કૂલના નોટિસ બોર્ડ પર લાગ્યો. કર્ટ વોનેગટે વિદ્યાર્થીઓને સંબોધીને એવું લખ્યું હતું કે તમે બધું આ ભણો છો એ તો બરાબર છે, પણ કોઈ એક એવી પ્રવૃત્તિ શીખજો જેને દૂર દૂર સુધી તમારા માર્ક્સ સાથે કોઈ લેવા દેવા નથી. એની વન એક્ટિવિટી કે જેમાંથી તમને કશું જ મળવાનું નથી, મતલબ નો માર્ક્સ, નો અચીવમેન્ટ. ખાલી એક જ એવી પ્રવૃત્તિ જેમાંથી માત્ર તમને આનંદ મળશે. એ કાંઈ પણ હોઈ શકે. લેખન, કવિતા લખો 2 લાઈન, નિબંધ લખો, ડાન્સ કરો, ચિત્ર દોરો, કાંઈ પણ હોઈ શકે. એની આર્ટ, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો. કારણ કે આ એ પ્રવૃત્તિ છે જે તમારા જીવનનો ખાલીપો પૂરશે. ટુ
મેક યોર સોલ ગ્રો. તમારી ચેતનાના, ચૈતન્યના વિસ્તાર માટે તમારે આ કરવું જરૂરી છે. કેટલી મોટી વાત. તમે પૈસા તો કમાઈ જ લેશો, રડી જ લેવાનો છો. દરેક બાળક કંઈક ને કંઈક તો કરી જ લેશે ઢંગનું. પણ ટુ મેક અવર કોન્શિયસનેસ ગ્રો, આપણો ખાલીપો પૂરવા માટે એવી કઈ પ્રવૃત્તિ છે? અને બિલીવ મી, આજની તારીખે એવા કેટલા બધા લોકો છે જેને ખબર નથી પડતી કે હું એકલો હું ત્યારે મારે શું કરવું, ક્યાં સમય પસાર કરવો. પીપલ હેવ ફિયર ઓફ લોનલીનેસ, કે હું એકલો પડી જઈશ, કારણ કે એમની પાસે કરવા જેવું કંઈ નથી હોતું જ્યારે વેન દે આર નોટ બિઝી વર્કિંગ. તો કોઈ એક એવું માધ્યમ હોવું જોઈએ જે આપણને વ્યસ્ત રાખે, જ્યાં આગળ આપણે આપણી જાતને ઠલવી શકીએ, વેન વી કેન બી અવર ઓન સેલ્ફ. તો દરેક બાળક પાસે કોઈ એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ કે જેમાં માર્ક્સ નથી મળવાના, પણ તેમ છતાં એ કરવામાં બાળકને આનંદ આવે છે, કારણ કે એ જ પ્રવૃત્તિ મોટા થયા પછી એનો સૌથી મોટો ટેકો બનશે. સો ધ આર્ટ ઓફ બીંગ અલોન. લાસ્ટ, પેશન્સ એન્ડ રિજેક્શન. ધીરજ. ધીરજ એક એવો ગુણ છે કે જો એ આવી ગયો તો કદાચ આપણા બાળકને બીજા કશાની જરૂર નહીં પડે. કારણ કે સ્પોઇલ થવા માટે જે ચોથી વસ્તુ છે એ છે ટુ મેની મટીરિયલ પોઝેશન્સ. બાળક જે માગે એ આપણે અપાવી દઈએ. તો બાળકને વોન્ટ અને નીડ વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ. તો એની માટે શું કરવું જોઈએ? તો બેસ્ટ થિંગ ઇઝ ટુ પોસ્ટપોન ઇટ. મતલબ બાળક કશુંક માગે છે તો એના બે જવાબો છે. બધું નહીં મળે, તાત્કાલિક નહીં મળે. કારણ કે જ્યારે બાળક કશુંક માગે છે ત્યારે મોટા ભાગે એની માઇમેટિક ડિઝાયર હોય છે. અને આપણી બધાની, બાળકની શું કામ, આપણી પણ માઇમેટિક ડિઝાયર જ હોય છે. ફલાણા પાસે છે એટલે મને ઈચ્છા થઈ, તમારો આઈફોન જોઈને મને થયું હું લઉં આઈફોન. તમે નવી કાર લીધી પાડોશીએ એટલે આપણને આપણી કાર ફિક્કી લાગવા માંડે. હવે ઓલું જોઈ લઈએ કે ઓન રોડ પ્રાઇસ કેટલી છે. તો આપણી પણ એ આપણું વોન્ટ છે, આપણી નીડ નથી. તો કેવી રીતે ખબર પડે? મારું લેપટોપ બગડી ગયું હોય, હું મહિનો રાહ જોઉં, મહિના પછી મને એમ થાય કે ના ના મારે લેવું જ છે, દેટ મીન્સ હવે એ મારી જરૂરિયાત છે, મને નહીં ચાલે ના વગર. તો બાળક જ્યારે કશાકની માંગણી કરે છે ત્યારે ઇફ વી પોસ્ટપોન ધ થિંગ્સ, કે બેટા હું તને અપાવીશ ચોક્કસ, આઈ પ્રોમિસ, મહિના પછી, અત્યારે મારી પાસે એટલા પૈસા નથી, બજેટ નથી અત્યારે, મહિના પછી જો એ બાળકને યાદ રહે છે તો દેટ મીન્સ ઇટ ઇઝ વર્થ બાઇંગ, કારણ કે હવે એની જરૂરિયાત છે. પણ મોટા ભાગે એવું થાય છે ત્યાં સુધીમાં એની ડિમાન્ડ બદલાઈ ગઈ હોય છે, હવે એને કંઈક બીજું જોઈએ છે. સો અગેન બધું નહીં મળે, કારણ કે ઘણા બાળકો એવી ભ્રમણા સાથે મોટા થાય છે કે વી કેન અચીવ એનીથિંગ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એવું નથી, ડગલે ને પગલે રિજેક્શન છે. અને એટલે સૌથી મહત્વનું વિટામિન જે આપણે બાળકને આપી શકીએ એ છે વિટામિન નો. કેટલા બધા બાળકને ના સાંભળવાની આદત નથી હોતી, જેને ખબર નથી કે બહાર નીકળ્યા પછી તો ડગલે ને પગલે ના જ સાંભળવાની છે. મતલબ કોલેજમાં ગર્લફ્રેન્ડથી લઈને ઇન્ટરવ્યુમાં એવરીવેર. કારણ કે આ જગત આપણને સ્વીકારે, દરેક જગ્યાએ દરેક જણ આપણને સ્વીકારે એવું જરૂરી નથી. સો વી શુડ લર્ન ટુ બી કમ્ફર્ટેબલ વિથ ધેટ રિજેક્શન. સો વિટામિન નો, કે બેટા નો, સોરી, હું તને નહીં અપાવી શકું, કારણ કે બધું નહીં મળે. છેલ્લી 2-3 વાત જે મારે મહત્વની કહેવી છે કે ખાસ કરીને આજના યુગમાં, કે એકવાર એક બહુ મહત્વાકાંક્ષી બાળક હતું, બહુ મોટા મોટા સપના હતા, અને એને એકવાર એની મમ્મીને કીધું પોતાના સપના વિશે કે હું શું કરવા માંગુ છું, મારી ડ્રીમ લાઈફ કેવી છે. અને ત્યારે એની મમ્મીએ એને બહુ જ સરસ જવાબ આપ્યો, જે દરેક પેરેન્ટે અવારનવાર પોતાના બાળકને કહેતા રહેવું જોઈએ કે બેટા હું તને ડિસ્કરેજ કે નિરાશ કરવા નથી માંગતો, પણ એ વાત તારે યાદ રાખવી પડશે કે યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. તારા માટે
આ બ્રહ્માંડના પ્લાન્સ અલગ હોઈ શકે છે. એવું બિલકુલ જરૂર નથી કે તે જે ધાર્યું છે એવું જ થાય. પણ હેવ ફેથ ઇન ડેસ્ટિની, કે જે કંઈ થશે એ તારી ફેવરમાં થશે. કારણ કે એક બહુ સરસ પુસ્તક છે, યુનિવર્સ હેઝ યોર બેક, કે યુનિવર્સ તમારી સાથે છે. અને આ જે મમ્મી હતા એ મારા મમ્મી હતા. સો આઈ સ્ટીલ બિલીવ કે ઇફ સમથિંગ ડઝન્ટ ગો ઇન અવર ફેવર, દેટ મીન્સ સમથિંગ બિગ ઇઝ ઓન ધ વે. યુનિવર્સ હેઝ બેટર પ્લાન્સ ફોર અસ. કારણ કે ઘણી વાર આપણે નથી જોઈ શકતા, આપણું વિઝન બહુ લિમિટેડ હોય છે. સો યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. એટલી બધી રાહત લઈને આવે છે કે ફાઇન, આ ન મળ્યું કાંઈ વાંધો નહીં, દેર આર બેટર પ્લાન્સ અવેઇટિંગ. પ્રશ્ન એ થશે કે તો પછી આ જે મહત્વના સદગુણો છે એનું શું? ઓનેસ્ટી, રિસ્પેક્ટ, બીજાને કેટલું માન આપવું, ઓબિડિયન્સ, આ બધા સદગુણો ક્યાંથી આવશે બાળકમાં? કોણ શીખવાડશે? તો એ તો બહુ જ ઇઝી છે. કારણ કે એક બહુ સરસ કોટ છે, અને અગેન મારું ફેવરિટ છે, કે મેક અ લિસ્ટ ઓફ ઓલ ધ ગુડ ક્વોલિટીઝ દેટ યુ વિશ ટુ હેવ ઇન યોર ચાઇલ્ડ. જે તમે ઈચ્છો છો, કે જે સદગુણો આપણા બાળકમાં હોવા જોઈએ એની એક યાદી બનાવો, અને પછી પોતાની જાતમાં એનું આચરણ કરો. ધેટ્સ ઇટ. જસ્ટ ઇન્કોર્પોરેટ ધેમ ઇન યોરસેલ્ફ. ધેટ્સ ઇટ. એટલું જ. કારણ કે બાળક ઉપર ઉપદેશની અસર નથી થતી, માત્ર ને માત્ર આચરણની અસર થાય છે. A child never learns what we preach. He or she only learns what we practice. So હું ઈચ્છું છું કે મારી દીકરી શાંત રહે, તો મારે પણ બૂમો ન પાડવી જોઈએ. હું ઈચ્છું છું કે મારી દીકરી ઉદાર બને, તો મારે એને લઈને કોઈકની મદદ કરવા જવી જોઈએ. હું જો ઉદાર નથી, તો હું મારી દીકરી પાસે ઉદાર હોવાની અપેક્ષા કઈ રીતે રાખી શકું? સો જે કંઈ સદગુણો આપણે આપણા બાળકમાં જોવા માંગીએ છીએ એ સૌથી પહેલા આપણી અંદર હોવા જોઈએ. પ્રીચિંગથી કોઈ બાળક ક્યારે નથી શીખતું. બાળક ઉપર ઉપદેશની અસર નથી થતી, કારણ કે એ લોકો એ જ શીખે છે જે લોકો જુએ છે, એ નથી શીખતા જે લોકો સાંભળે છે. સો થોડું ઇઝી છે. એન્ડ લાસ્ટ, જે અમારા દક્ષિણામૂર્તિના એક શિક્ષક કહેતા, વિક્રમભાઈ ભટ્ટ, કે બહુ જ સરસ વાત કહેતા, કે બાળકોની અપૂર્ણતાને ચાહો. લવ ધેર ઇનકમ્પ્લીટનેસ. બાળકની અપૂર્ણતાને ચાહો, કારણ કે તેઓ તમારી અપૂર્ણતાને ચાહે છે. આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું નથી કીધું કે મમ્મી તને ઇંગ્લિશ બોલતા નથી આવડતું એટલે હું તારા ખોળામાં નહીં બેસું. આજ સુધી કયા બાળક એના પપ્પાને એવું કીધું છે, પપ્પા તમને પ્રમોશન ન મળ્યું ઘરમાં પગ ન મૂકતા, હું તમારી વાત નથી કરવાનો? બાળકો, આપણે ભૂલો કરતા છું ને પેરેન્ટિંગમાં, હું કરું છું, હજી આજની તારીખે કરું છું, પણ તેમ છતાં મારી દીકરી મને માફ કરી દે છે. બાળકો આપણી અપૂર્ણતા સાથે આપણને સ્વીકારે છે અને ચાહે છે, અને આપણે પણ એમની અપૂર્ણતા સાથે એમને સ્વીકારવા જોઈએ. કારણ કે બાળકો એ સમજે છે કે કોઈ પરફેક્ટ નથી હોતું. ઈશ્વરે સર્જેલી આ સૃષ્ટિને એની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે, અને આપણે બધા દિવસે ને દિવસે બેટર થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ આપણે પરફેક્ટ નહીં થઈ શકીએ. સો બાળકની અપૂર્ણતાને ચાહો. જે કંઈ એનામાં ખામીઓ છે આપણામાં હશે, અને તેમ છતાં આપણું સંતાન બહુ વ્હાલથી આપણી પાસે આવે છે. એક સ્ટેપ આગળ, ક્યારેક આપણે એને ખીજાઈ ગયા છું, એને રૂડલી આપણે એની સાથે વાત કરીએ છીએ, તો એ બીજી જ ક્ષણે આપણને ઉદારતાથી માફ કરી દે છે. તો જેટલી સરળતાથી બાળકો આપણને માફ કરી શકે છે, આપણને સ્વીકારી શકે છે,
આપણને ચાહી શકે છે, એટલી જ સહજતા અને સરળતાથી આપણે પણ એમની ઉણપો, ખામીઓ, અપૂર્ણતાને સ્વીકારીને એમને ચાહવાના છે. થેન્ક યુ સો મચ.